ઇન્ચાર્જ ડીજીપીએ રાજ્યના 4 પીઆઈની બદલીના આદેશ આપ્યા છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યના 4 પીઆઈની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે। પોરબંદરના પીઆઈ MN બોરીસાગરની વાવ થરાદમાં બદલીના સમાચાર સામે આવ્યા છે। તો બીજી તરફ જૂનાગઢ પીટીસીના પીઆઈ HS યાદવની પણ પોરબંદરમાં બદલીના અહીંયા સમાચાર સામે આવ્યા છે। મહત્વનું છે કે જૂનાગઢ પીટીસીના પીઆઈ HS માલવની પણ ડાંગમાં બદલી કરવામાં આવી છે। તો બીજી તરફ જૂનાગઢ પીટીસીના પીઆઈ RV સોલંકીની બોટાદમાં બદલી કરવામાં આવી છે। તો 4 પીઆઈની જાહેરની બદલીના અહીંયા સમાચાર સામે આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે। ભાવેશ, 4 પીઆઈને બદલીના સમાચાર, શું વધુ કારણો? લવલીન વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના પોલીસ વડાનો ચાર્જ ડોક્ટર KLN રાવને સોંપ્યા બાદ તેઓ ઘણા સમયથી જે રીતે એક્શનમાં આવ્યા છે અને અલગ અલગ આદેશો કરવામાં આવી રહ્યા છે અને હવે વાત કરવામાં આવે તો તેઓ ગુજરાતમાં જે જરૂરી બદલીઓ છે તે બદલીના આદેશ કરી રહ્યા છે। મહત્વનું છે કે અત્યારે 4 પીઆઈની જે બદલીઓ કરવામાં આવી છે તેમાં પોરબંદરના પીઆઈની વાવ થરાદમાં બદલી કરવામાં આવી અને જૂનાગઢ પીટીસીના 3 પીઆઈની અલગ અલગ શહેરોમાં બદલી કરવામાં આવી છે। હજુ આગામી દિવસોમાં અનેક બદલીઓ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે અને સાથોસાથ વાત કરીએ તો જે લાંબા સમયથી પોલીસ કર્મીઓ પોલીસ અધિકારીઓ બદલીની રાહ જોઈ રહ્યા હતા, આ 4 બદલીના આદેશ થતાની સાથે જ તેઓમાં પણ હવે એવી આશા છે કે ટૂંક સમયમાં જે બદલીની રાહ જોવાઈ રહી છે તે બદલીના આદેશ કરવામાં આવશે। લવલી, બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો 4 અહીંયા પીઆઈની બદલી કરવામાં આવી છે।